ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयेमुदीरये। श्री गुरुवे गौरचन्द्राय राधिकाये तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तो आप सब धर्म प्रेमी सत्संग स्नेही वैष्णव चरणों में भगवत भाव थी सादर वंदन। सत्संग में श्रीमद भगवद गीता ना अमृत ज्ञान शक्ति भक्ति थी भरेला भगवान ना श्रीमुखना वचनों छे। एमां 9मो अध्याय अने 29 नंबर श्लोक भगवद गीता ना एक श्लोक नो आधार लई अने आपणे भगवाननी लीला अने गीताना दिव्य ज्ञानना मंगलमय संदेश ने आपणे श्रवण करशुं। आप सौ ध्यानथी सांभळो अने प्रेमथी बोलो। 9मो अध्याय 29 नंबर श्लोक भगवद गीता। समोहं सर्वभूतेषु न मे द्वेष्यो अस्ति न प्रियः न मे द्वेष्यो अस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम्। समोहं सर्वभूतेषु न मे द्वेष्यो अस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम्। श्लोक नो अनुवाद अने भावार्थ भक्तिवेदांत स्वामी प्रभुपाद द्वारा गुजराती में। हे अर्जुन, हूँ न तो कोईनो द्वेष करूँ छूं अने न तो कोईनो पक्षपात करूँ छूं। हूँ सर्व प्रत्ये समभाव युक्त छूं। परंतु
જે મનુષ્ય ભક્તિ ભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે, મારામાં અવસ્થિત હોય છે અને હું પણ એનો મિત્ર છું. પ્રભુપાદ લખે છે. અહીં એવો સવાલ થઈ શકે કે જો કૃષ્ણ સૌ કોઈ પ્રત્યે સંભાવી હોય અને તેમનો કોઈ ખાસ મિત્ર નથી, તો પછી એમની દિવ્ય સેવામાં સદા મગ્ન રહેનારા ભક્તોમાં તેઓ શા માટે વિશેષ ભાવ ધરાવે છે? પરંતુ આ ભેદભાવ નથી, એ તો સ્વાભાવિક છે. આ ભૌતિક જગતમાં કોઈ મનુષ્ય અત્યંત પરોપકારી હોઈ શકે તોય તે પોતાના સંતાનો પ્રતિ તો વિશેષ ભાવ ધરાવતા હોય છે. ભગવાનનું કહેવું છે કે કોઈ પણ જીવ, ભલે તે ગમે એ યોનિમાં હોય, જીવ માત્ર એમના પુત્રો છે. તેથી તેઓ દરેકે દરેક જીવને જીવનની સઘળી જરૂરિયાત ઉદારતાપૂર્વક પ્રદાન કરે છે. મેઘની જેમ જળવર્ષા, ખડક, જમીન, જળમાં જેમ મેઘની વર્ષા, ખડક, જમીન બધે સર્વત્ર સરખી જ હોય છે, એમ ભગવાન તેમની કૃપા સર્વત્ર વરસાવે છે. પરંતુ તેઓ પોતાના ભક્તો પ્રતિ વિશેષ ધ્યાન આપે છે. અહીં એવા જ ભક્તોનો ઉલ્લેખ થયો છે જેઓ હંમેશા કૃષ્ણ ભાવનામૃતમાં રહેતા હોય છે અને તેથી તેઓ સદા કૃષ્ણમય દિવ્ય અવસ્થામાં હોય છે. કૃષ્ણ ભાવનામૃત શબ્દ એવું સૂચવે છે કે જેઓ એવી ભાવનામાં રહેલા છે તેઓ ભગવાનની દિવ્ય ચેતનામાં અવસ્થિત અધ્યાત્મવાદી જીવો છે. ભગવાન આ સ્પષ્ટ કહે છે, મયી તેઓ મારામાં અવસ્થિત છે, પરિણામે ભગવાન પણ સ્વાભાવિક રીતે તેમનામાં અવસ્થિત છે. આ તો પરસ્પર છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. બોલો બધા. હે અર્જુન, ન તો હું કોઈનો દ્વેષ કરું છું, ન તો કોઈનો પક્ષપાત કરું છું. હું સર્વ પ્રત્યે સંભાવયુક્ત છું. આ વધારે કામનું છે. હું સર્વ પ્રત્યે સંભાવયુક્ત છું. પરંતુ જે મનુષ્ય ભક્તિ ભાવે મારી સેવા કરે છે, થોડા આગળ ગયો, તે મારા મિત્ર છે અને એ મારામાં અવસ્થિત હોય છે અને હું પણ તેનો મિત્ર છું. તો ભગવાન 9મા અધ્યાયમાં પરમ ગુહ્ય જ્ઞાન આપે છે. પરમ ગુહ્ય જ્ઞાન. અને એમાં એક સ્પષ્ટ એમના સ્વભાવનું એ વર્ણન કરે છે કે હું મારા ભક્તો પ્રત્યે, હું બધા પ્રત્યે સમભાવ છું. તો ઘણીવાર એવું લાગે કે ભગવાન રાક્ષસોને તો મારે છે અને ભક્તોને લાડવા ખવડાવે છે. તો આ સમાન ભાવ થોડો કહેવાય, કારણ કે રાક્ષસો પણ જીવ છે અને જીવ માત્ર, આત્મા માત્ર પરમાત્માના છે. તો પરમાત્માના જીવો બધા પુત્રો હોય તો એકને મારે અને એકને લાડવા ખવડાવે. આ તો ભેદભાવ કર્યો ગણાય સામાન્ય બુદ્ધિથી. હવે એક બીજી બુદ્ધિ, ભેદભાવ નહીં તો શું કે સમભાવ, બધાને જે કરે હરખું હોવું જોઈએ. બરોબર? તો માની લો કે કોઈ વ્યક્તિ સેવા કરે, એને મારે. કોઈએ તમારી સેવા કરી અને તમે એને 2 લાફા માર્યા, એ ભેદભાવ કર્યો કહેવાય કે સમભાવ કર્યો કહેવાય? ભેદભાવ કર્યો કહેવાય. તમે સેવા કરો, તમારી કોઈ સેવા કરે ને એની તમે સેવા કરો તો એ શું કર્યું કહેવાય? સમભાવ. એવી રીતે કોઈએ આપણને 2 લાફા માર્યા, એને 2 લાફા મારવા, એ ભેદભાવ કર્યો કહેવાય કે સમભાવ કર્યો કહેવાય? એ આવી બીજા એંગલથી વિચારો. હકીકત કોઈ 2 લાફા મારે ને એને 2 લાડવા દેવા, આ ભેદભાવ કહેવાય. એને 2 ઝીકવા સમભાવ કહેવાય. તેમ કહેશો આવી ગીતા સાંભળવાની આમ થોડુંક
અમુકને કામ નહીં પડે કે એટલે ફાવી ગયા તો. પણ જે વૈષ્ણવો છે એને આ બહુ ગમે. આવું કેમ યાર? વૈષ્ણવને તો સહન કરવું, શાંત રહેવું, આવી બધી સંદેશ આપણને બીજાને દેવા ગમે. આપણને ઉતારવા ન ગમે પણ બીજાને દેવા જરૂર ગમે. અને એવા સંતો બિચારા કહે છે. તો આમાં ભેદભાવ સમભાવને પહેલા સમજવું પડે કે જે વ્યક્તિ જે વસ્તુને યોગ્ય હોય એ ન દેવી એને ભેદભાવ કહેવાય. સમજાય તમને? જે વ્યક્તિ જે વસ્તુને પાત્ર હોય અને એને ન દેવું, જેવી રીતે ટીચર, એક દાખલો, કોઈ વ્યક્તિ સારું પેપર લખ્યું હોય, પરફેક્ટ લખ્યું હોય ચોપડા પ્રમાણે, અને એને એટલા જ માર્ક આપે તો એને પણ જો એમાં કાપે કોઈ પણ કામ, તો ભેદભાવ એને જે પાત્ર છે ને એ દેવું એ જ સંભાવ છે. જે વ્યક્તિ જે વસ્તુને પાત્ર હોય એ વસ્તુ એને દેવી એ સંભાવ છે, ન દેવી એ ભેદભાવ. તો જે ભક્તો ભગવાનની ભક્તિ કરે એને ભગવાન હાચવે એ ભેદભાવ છે કે સંભાવ છે? અને જે આડા હાલે એને બે નાખે એ પણ સંભાવ છે, પણ ઓલા નવળું લાગે એને. એટલે સંભાવ ભેદભાવ તમે નક્કી કરો એમ નો હાલે. સંભાવ ભેદભાવ જે હોય એ જ રહે. જેવી રીતે સરકારના કાનૂન તમે નક્કી ન કરી શકો, કાનૂન જે લો બનાવે એ જ રહે. તમારે એમાં ફિટ થવું પડે ને કે સરકારના ગુનેગાર ગણો. એમ પહેલા તો ભગવદ્ ગીતાના કાનૂનને સમજવો બહુ જરૂરી છે. જોકે ભગવાન કરુણા સિંધુ છે, બધા જીવો પ્રત્યે સંભાવ છે, પણ જે વસ્તુ જે રીતે થાય એ રીતે કરે છે. જેવી રીતે કપડું હોય તો એને તમે મીટરથી માપો, 2 મીટર છે, 5 મીટર છે. પાણી હોય એને તમે લીટરથી માપો છો, 5 લીટર દૂધ છે. હવે કોઈ એમ કે તમે ભેદભાવ કરો છો, બધું જ લીટરથી માપવાનું, એટલે ભેદભાવ કરે છે, ખરખું કરે છે. જે વસ્તુ જે પ્રમાણે થાય એમ કરે. પછી કહો કે આપણે કપડાની દુકાનમાં જઈને ત્યાં ઓલા લીટરિયા લઈને બેસે, એમ હાલે કે? ત્યાં તો એને મીટર પટ્ટી લઈને જ બેસવું પડે. જે વસ્તુ તો કે નહીં તમે ભેદભાવ કરો છો, એટલે આપણે તો પટ્ટી લઈને આવ્યા ને અહીંયા તમે આવું લઈને અહીંયા પટ્ટી લઈને આવો દૂધ, એટલે આમ દેવું અમારે ગૌશાળા. જે વસ્તુ તમે સમજાય છે ને વાત? આપણે આપણી બુદ્ધિથી દિમાગ આંકીએ, ભગવાન તો સમજ. પણ સમ અને ભેદ એને તમે તમારી રીતે ડિસિઝન કરો એમ નહીં ચાલે. તો ભગવાન અહીંયા કહે છે, આમ તો પછી સંતો આના સારા જવાબ આપે કે ભગવાન એ રાક્ષસોને પણ ઉદ્ધાર જ કરે છે, પણ એ બીજી રીતે ઉદ્ધારમાં સમજે છે. सीधी पार्टी यही लातों के भूत बातों से नहीं मानते. तो पहले तो भगवान बात ही बोलते हैं, नहीं मानते तो फिर 2 लात भी देते हैं. मूળ વસ્તુ છે સુધારવું, સુખી કરવા. પિતા હોય એને 2-3 દીકરા હોય, 1-2 દીકરા આડા હાલતા હોય તો એને વઢે, એને ક્યારેક મારે, ક્યારેક સમજાવે, તો શું પિતાના દુશ્મન છે? શું ભેદભાવ કરે? નહીં. એને સુખી કરવો છે, એને સુધારવો છે, પણ એ આ સ્ટાઇલમાં બેહતો નથી, એટલે એને બીજી સ્ટાઇલ લેવી પડે છે. સમજાય તમને? તો પછી બહારથી આપણે પાડોશી કે આ ભાઈ મોટા છોકરા નાચવે, નાના મારે, પણ નાનો 2 ખાય એવો છે. એ કોણ કહેશે? પિતાને કોઈ દુશ્મન નથી. મૂળ તો મારી નહીં દે ને ઓલાને હાસવીને કરવું શું? પિતાને સુખી કરવા, એને સુધારવા છે. તો એનું એક્શન તમને અલગ લાગતું હોય, પણ ભાવ જુઓ, ક્રિયા જુઓ, એનો ભાવ એ તો સમજ છે. આ વાત સમજાય છે તમને ધીરે ધીરે? તો કાલે કેટલા લોકો હતા ઉત્સવમાં? ઓકે, એને એક પ્રશ્ન પૂછું. મેં પ્રવચનમાં એક છેલ્લી લાઈન કીધી, કોઈને યાદ છે? કોઈને યાદ છે? હું મેં એમ કીધું હતું કે મારો સુધારો થઈ શકે એમ છે. બધા એમ બોલો, શું? અને બીજી રીતે હું સુધરી શકું એમ છું. મારો સુધારો શક્ય છે. આવું કંઈક બોલ્યો તો યાદ છે? કેટલાને યાદ છે? ઓકે, હવે યાદ આવ્યું. ઓકે, હવે જ્યાં પૂરું કર્યું ને ચાલુ કરીએ આપણે આજનો સત્સંગ, ત્યાંથી ચાલુ કરી. હવે એમાં એક શબ્દ હું ઉમેરું, ફરીને બોલજો, ધ્યાનથી સાંભળજો. મારો સુધારો જરૂરી અને શક્ય છે. આ 2 વસ્તુ પરફેક્ટ, જરૂરી છે અને શક્ય પણ છે. પણ પ્રોબ્લેમ જ ખબર, પ્રત્યેક વ્યક્તિ એવું સમજે છે કે હું તો બરોબર જ છું, સુધારવાની જરૂર સામેવાળાને છે.
અમારે બધા માતાઓ કે નહીં, પણ એ સમજે છે હું તો બરોબર છું, વાંધો તમારા ભાઈમાં છે. સુધારવા અમને ઘણા કે પ્રભુજી આને સુધારો એમ કહે છે. ઘણા માતાઓ અમારા પ્રભુજીને સુધારો એમ અમને નિવેદન આવે છે. અને ઘણા પ્રભુજીના નિવેદન આવે છે કે આને સુધારો. આ કોમન છે. ઓકે, કારણ કે પ્રત્યેક વ્યક્તિ એમ સમજે છે કે હું તો પરફેક્ટ જ છું, હું તો સુધરેલો જ છું, સુધરવાની જરૂર મારા પાર્ટનરને છે. એટલે તમે એક ડાયલોગ ઘરમાં માર્યો હશે, સાંભળ્યો હશે, હું કહું એમ જો કરે ને તો બધા સુખી થાય. સામે વાળા ઈ જ કે છે. બોલો ને એકવાર, હું કહું એમ કરે તો બધા સુખી થાય. સૂત્ર હું ખબર, આમ ન થાય. કોક કેમ હું કરું ઘરમાં તો સુખી થાય, પણ આપણી સ્ટાઇલ ઊંધી છે. આજ બધું હાસુ હાસુ બોલવાનું છે. ઓકે, આપણે એમ છે કે હું કહું એમ તમે બધા કરો ને તો હકીકત બધા સુખી થાય. તો તમે એમ જ કહો છો કે જો હું કહું એમ કરે. હવે આપણે વિચાર કરો, વરામાં 25 વાર ખોટું બોલવી છે, કાંઈક નાની મોટી હાસા ખોટા માટે બોલવી છે, બોલાય જ જાય. બરોબર, 25 વાર ખોટું બોલાય. ઘણી વાર આપણેથી ભૂલું થઈ છે, બોલવામાં ભૂલું થયું હોય, કામ કરવામાં ભૂલું થયું, નુકસાન આવું થયું, આપણાથી ભૂલું થઈ છે, આપણે ખોટું બોલી છે. આપણે સિક્કા શીખી હું કહું એમ કરો બધા સુખી. તો એની અત્યારે આટલા સહી ને જીવતાન હારા એ તમારું નથી માન્યા ને એટલે એમ કેવું કેમ એને તમારું માન્યા હોય તો આટલાય ન રહ્યા હોય. હકીકત ક્યારેક પાત્ર એવું પણ હોય કે હકીકત એનું ન માનવાથી સુખી હોય. કારણ કે આપણે માણસ છે, આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે, આપણામાં સ્વાર્થ છે, આપણાથી ભૂલું થાય છે. તો પછી એવા સિક્કા સિકંદરને કેમ મારીએ કે હું કહું એમ કરો તો સુખી થાય? હકીકત વાત એ છે કે આપણને સર્જન કરવાવાળા પરમાત્મા ભગવાન જે કે એમ કરીએ તો સુખી થાય. ભગવાન કેમ કરીએ? કારણ કે ભગવાન ભૂલ નથી કરતા, એ શક્તિમાન છે, એની ઇન્દ્રિયો પૂર્ણ નથી અને એને કોઈ પ્રત્યે દ્વેષ નથી. આપણે ગમે એટલું કરીએ ને, ગમે એટલું, તોય ઘડી કોકમાં રાગ, કોકમાં દ્વેષ થાય ને થાય. આજ જેને તમે ચાહો છો 5 દિવસે તમને એની પ્રત્યે બીજું થવા માંડે, જેને બીજું એની પ્રત્યે પ્રેમ જાય. આપણે તો આપણે જ છીએ, આપણી લીલા તો આપણે જ જાણતા હોય. તો સિક્કા કેમ મારવા પ્રભુજી? વિચારો તમે. તો હવે એક સૂત્ર ઉપર આપણે સ્નાન યાત્રા ગઈ ને, મારો સુધારો જરૂરી અને શક્ય છે. આપણે બીજાને સુધારવાનું બંધ કરીએ, પહેલા મારો સુધારો જરૂરી છે. આજે ભગવાનની કથા છે ને, આપણને ઘણા બધા અમૃત જેવા સંદેશ આપે છે. જો ઘણા વ્યક્તિ ગાડી લીધી, બંગલા લીધા, ધાર્યું થયું, કોઈને ધાર્યું નથી. આમ એકંદરે જુઓ ને તો આ મનની શાંતિ માટે બધા તરસે છે. सब कुछ पाया, सब कुछ देखा, सब कुछ मिला, नहीं मिला तो दिल का सुकून. મનની શાંતિ નથી. માણસ દોડે છે, ગોતે છે, કોરાય દોડે છે, કરોડપતિ દોડે છે, કોઈ હક નથી. આમ એકંદરે કોઈ શાંત દેખાય, ઘડીક શાંત હોય ત્યાં અંદર એટલે બહારથી તેમ સોંપે આમ બેઠા હોય તો આપણને સમજે શાંત છે, અંદર વાવાઝોડું વિચારોનું ચાલુ છે. એક પ્રશ્ન છે, તમારા મનમાં ઈચ્છા થાય? ઈચ્છા વગરનું કોઈ ખરું હોય? કોઈ એમ કહીએ કે મને કોઈ ઈચ્છા ક્યારેય થતી જ નથી. એ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે ઠાઠડીમાં હોય. જીવતો હોય ને એની ઈચ્છા થાય ને મરી જાય એમ ન થાય. એકદમ સાહિત્ય વાંચતે. ઓકે, ઓછી વધતી હારી મોળી ઈચ્છા થાય ને કોને? જીવતા હોય એને. તો આપણે બધા જીવીએ છીએ, જીવો છો. હરે કૃષ્ણ. પધારો. તો થોડાક આમ 50 ગ્રામ પાસે હોય એટલે વાહે વળાને થોડુંક ખરે. ઓકે, હા બસ. ઓકે, થોડોક જ એટલે બહુ નહીં, પણ થોડા હળવા છે ને એટલે. ઓકે, તો ઈચ્છા થાય છે બધાને? હા. એક બીજો પ્રશ્ન, ઓછી થાય કે વધારે? આપણે ગામડે હતા ને, આપણી પાસે ઓછું હતું ત્યારે ઓછી ઈચ્છા હતી. જેમ વધુ મળ્યું ને એમ ઈચ્છા વધી. આ એક સાયન્સ છે, એકદમ લોજિક.
ઈચ્છા તો થાય છે પહેલું. હવે ઈચ્છામાં વધારો થાય છે કે ઘટાડો? વધારો થાય. ઈચ્છાનું મનોવિજ્ઞાન એવું છે, સાયકોલોજી ઓફ ડિઝાયર ઇઝ ધેટ, એ છે કે ઈચ્છાઓ જેમ પૂરી થાય ને એમ ઈચ્છાઓ વધે છે. ઈચ્છાઓનું ફંડો શું છે કે તમારી જો તમારી ઈચ્છા કંઈક ને કંઈક એથી પૂરી તો થાય ને, અમુક તો પૂરી થઈ તો તમે હક આવ્યું તમને ન આવે. 5 વીઘાની 10 વીઘા, 200 વાનું 1500 આગળ એ હક આવ્યું. ઈચ્છા તો પૂરી કરી ભગવાને, ઘણી બધી કરી છે, પણ આપણી જેમ જેમ ઈચ્છા પૂરી થાય, માતાઓ સાંભળે જ બધા વાહે બાલ્કનીમાં. હું પાછો મારું આ ખીચડીમાં જાય છે ને એમ, હજી તો કથા મેં ચાલુ જ નથી કરી, હજી આપણી વ્યથા આપું છું. આપણી વ્યથા પૂરી થાય પછી આપણે મેં કીધું કથા ચાલુ. કંઈક મનને હું થોડોક, જે મનમાં આપણે માધવનું સ્મરણ કીર્તન કરવાનું છે એને થોડોક હું ધોઉં છું. મનને કે ને આમ એમ આપણા મનને થોડીક ધુલાઈ કરું છું. એ મન જ છે જે કાંઈ છે, તો આપણા મનની સફાઈ હાલે છે થોડી. ઓકે, સ્નાન યાત્રા એટલે હું અંતરાત્માનું સ્નાન. આ સત્સંગ તો છે, તો બિલકુલ વૈજ્ઞાનિક વાત છે, એકદમ અનુભવની. તમારામાં કાંઈ વેદ ખોલવાની ભણેલાની બુદ્ધિની કાંઈ જરૂર નથી, નોર્મલ વાત છે કે ઈચ્છાઓ જેમ પૂરી થાય એમ વધતી જાય છે. હા યા ના? આમાં કોકને વિરોધ હોય તો હાથ ઊંચો કરવો. હું જે બોલું એમાં માની લેવું એવું જરૂરી નથી ભાઈ. ઓકે, પણ હાસો હોય તો હાય પાડવાની. પછી ખોટું માનવું નથી, એમ સાચું સ્વીકારવું પણ છે. બે વસ્તુ હોવી જોઈએ. હવે મને કીધું હજી એક જવાબ આપો. શું આ દુનિયામાં એવા કોઈ છે જેની બધી ઈચ્છા પૂરી થઈ હોય? किसी की सभी इच्छा सबकी पूरी होती है? हाँ या ना? नहीं. એકદમ નિયમ જ છે એનો કે અહીંયા કોઈની બધી ઈચ્છા, કારણ કે પહેલી પોઈન્ટમાં કપાઈ ગયો કે ઈચ્છા થાય તો તરત બીજી ઈચ્છા થાય. એનો મતલબ છે કોઈની બધી ઈચ્છા પૂરી થતી, किसी की भी यहाँ सब इच्छा पूरी होती नहीं है, हो सकती नहीं, क्योंकि जब होती है और नई इच्छा करता है. હવે મનમાં જે શાંતિ નથી, આપણને સુખ નથી, શેના કારણે? આપણી નહીં પૂરી થયેલી ઈચ્છાના કારણે. એક કારણ, ઘણા કારણ છે પણ આજ મારે એક જ લેવું છે, પછી કથા કેવી આ માથાકૂટ નથી કરવી, ન કરી આપણે. ઓકે, પણ એક મુદ્દો જ પકડી કે આરે આપણને હક નથી, શાંતિ નથી. એનું કારણ છે આપણી ઈચ્છા. અને કઈ ઈચ્છા? જે ઈચ્છા અધૂરી રહી ગઈ એ ઈચ્છા. હારું આમ ન થયું, આણે આમ ન કર્યું, આમ ન થયું, આ જે નથી થયું એ આપણને, हमारी अशांति, हमारा दुख का कारण क्या है? हमारी अधूरी इच्छा. राइट? तो હવે આ બધા તો પ્રોબ્લેમ જ વાત આવેલી હોય ત્યાં લગી. હવે આપણે આ બાજુ આવી સોલ્યુશન તરફ, શોર્ટ એન્ડ સ્વીટમાં, કે ઈચ્છાનું વિજ્ઞાન એવું છે કે ત્રણ વિભાગ પાડીએ આપણી ઈચ્છાના. એક તો તમે પોતે તમારી ઈચ્છા પૂરી કરવામાં સમર્થ હો. ઘણી ઈચ્છા તમારી, 3 ટાઈપની ઈચ્છા. પહેલી વાત મેં ત્યાં અટકાવી કે ઈચ્છા જે પૂરી નથી થતી એ આપણને દુઃખ આપે છે. પૂરી થઈ જાય તો આપણે પાર્ટીઓ કરીને ઉજવીએ છીએ, એનો તો વાંધો નથી. દુઃખ કોણ આપે? જે તમારી ઈચ્છા અધૂરી રહી ગઈ. બરોબર? હવે ઈચ્છા અધૂરી રહી એટલે આપણને અશાંતિ, દુઃખ છે. તો હવે એનો ફોર્મ્યુલા શું છે? તો પહેલાં ઈચ્છાને સમજી લઈએ. ઈચ્છાને બહુ વિજ્ઞાન છે, પણ નોર્મલ આમ તમને ખીચડીમાં જાય એટલું તે ઉતરે એટલું. 3 ટાઈપની ઈચ્છા છે. પહેલી, તમને કોઈ ઈચ્છા થઈ જે તમે પૂરી કરવામાં સમર્થ, બુદ્ધિમાન, તાકાતવર હો. ઉદાહરણ તરીકે અમારે આપણા કોઈ માતાજીને રોટલી ખાવાની ઈચ્છા થઈ, એની પાસે લોટે છે ને આવડે છે ને રહોડું છે, એ પોતે પૂરી કરીએ કેમ? આને વાંધો પડે છે, કારણ કે ફાયવું જ ન હોય. એટલે આપણે તેની ઉપર આધારે રહેવાનું કે હોટલ ગોતવાની. પણ જેને, કારણ કે આપણે રોટલી બનાવતા આવડતું નથી, ખાતા જ શીખ્યા છે. એક રોટલી અને નો હારી બની હોય તો સામેવાળાને માથું. બરોબર ને? આમ કેમ કર્યું તેમ કેમ કર્યું. તો અમુક નાનો દાખલો આપું છું કે અમુક ઈચ્છા એવી હોય કે જે તમે પોતે જ પૂરી કરવામાં સમર્થ હો, તો એ ઈચ્છા તમને દુઃખ નહીં આપે, કારણ કે તમારે પૂરી કરી લે, તમે એમાં પૂરી કરવામાં સમર્થ છો. પણ તમે કંઈક આળસ કરી છે, એ કરવા સમર્થ હતા પણ તમે આળસ કરી છે, એ તમારો પ્રોબ્લેમ છે. પણ સેકન્ડ ટાઈપની ઈચ્છા એવી છે કે તમને ઈચ્છા તો થઈ
પણ એ પૂરી કરવામાં તમે સમર્થ, તમારા તાકાતની બહાર હોય. જેવી રીતે આપણે કોઈને રોલ્સ રોય લેવી હોય, 10 કરોડની આવે, કોઈને કાંઈ લીધી હતી, અમે કીધું રોલ્સ 10 કરોડની. હવે ઈચ્છા તો છે રોલ્સ રોય લેવાની, બરોબર, પણ હવે આના હપ્તા ભરવા જે અત્યારે છે એના કે રોલ્સ, કારણ કે ઈચ્છા તો રોલ્સ રોયની હું કામ મળે એવું કામ કરી, પણ હવે એ સમજી લેવું જોઈએ કે આ મારી તાકાતની બહાર છે, આ મારી સમર્થની અત્યારે નાવ, ભવિષ્યની ભગવાન હું કરે છે, પણ અત્યારે આ મારી સમર્થની બહાર છે. તો એને તો નૈવેદ્ય મૂકી દેવી જોઈએ ને કે એ ઈચ્છા કરી કરીને દુઃખી થવું જોઈએ, ગામની જોઈ જોઈને કે મારે થવું જોઈએ. એક તો આપણી ઈચ્છા પૂરી કરીએ કેમ હતા એ આપણે આળા કરી ન થયા એ દુઃખ. બીજી ઈચ્છા જે તમે કરી એકવાના એનાથી તૂટી જાઓ તોય હમણે અમુક સમય એ ઈચ્છાનું દુઃખ. બીજું એ દુઃખ છે. હવે ત્રીજી ટાઈપની ઈચ્છા કે તમે જે સમર્થ નથી, તમે એમ કીધું કે અમને જવાબ મળે છે થોડો કે ભાઈ આ આપણી તાકાતની બહાર છે, એ ઈચ્છાને છોડી દો. તાકાતની અંદર છે એ કરી લો, એ તો તમે કરી શકો છો, એ કરી લો. પણ એક ત્રીજી ટાઈપની છે કે તાકાતની બહારે નથી, તમે કરી શકો અમે છો, પણ તોય બીજા પરિસ્થિતિ અને પાત્ર ઉપર આધાર રાખે છે. પરિસ્થિતિ અને પાત્ર, કારણ કે તમે કરવામાં સમર્થ છો, પણ એવો સમય હોવો જોઈએ, એવો સ્થાન હોવું જોઈએ, અને કોઈ એવા વ્યક્તિ હોવા જોઈએ. કારણ કે અમુક ઈચ્છાઓ ત્રીજી ટાઈપની એવી છે કે જે બીજા ઉપર ડિપેન્ડ હોય છે, કે માસ્તર આવે ને તો આ કામ થાય, મારી ખીચડી મંદિરે, એમ એક દાખલો. ખીચડી કરવી હતી મને થોડી જેવી તેવી ફાવે, પણ અને લાંબુ, પણ એકને આધાર આવે, એ તો મોડાઈ આવે, બીજા જાય કંઈક વ્યવહારમાં, આપણે દુઃખી થવું, બીજો ગોતવાનો ને પછી કામ. એમ બીજા ઉપર આધારિત જે તમારી ઈચ્છાઓ છે, શક્ય છે બીજા તમારા સંબંધી પણ છે, તમારા ઘરવાળા છે, એ પણ કરીએ કેમ છે, પણ તોય તમારથી એકલા નથી થાય ને, એની જરૂર, પણ એનો સાથ જોઈએ, જોડે રે, આમ રાજ એમ સાથ હોય તો કદાચ એ શક્ય છે. હવે મને એટલી ખબર પડે કે કોકના આધારે ઈચ્છા લઈને બેઠા છો, એમાંય બહુ ભલી વાર નથી, તાકાતની બહાર છે, એમાંય કાંઈ લેવું. એક બાજુ તમે પ્લસમાં છો, તમે પોતે કરી શકો એમ કરી શકો ને એમ કરો છો. હજી એક ના રોડો આડો છે, સ્પીડ બ્રેકર. શું તમે સમર્થ છો, તમારી ઈચ્છા છે, છતાં તમે ઈશ્વર નથી. તમે શું છો? જીવ, માણસ. તમે ઈશ્વર નથી. એટલે તમે કરશો છતાં પણ ક્યારેક એવું બનશે કે સમર્થ હતા તો પણ થશે, સમર્થ હતા તોય થશે. નાની એવી વાત, તમારે સવારમાં બસ ભાખરી ખાઈને ગાડી પકડવી, ઘરવાળાને કરી જ દેવી હતી, તમે બીજાના આધારે હતા, એ મતલબ બીજી સેકન્ડ થાય, પણ એ વખતે કે લે ગેસ વયો ગયો, ખૂટી ગયો, શું કરવાનું? જઈને પહોંચ્યા તો ટ્રાફિક મળ્યું તો ગાડી વહી ગઈ. આવું આ બધું કારણ કે થવાનું. તમે સમર્થય હતા, તમને એમ તો આ 10 મિનિટ થાય એમાં શું વાંધો, પણ ક્યારે શું થઈ જાય, કોઈ એક્સિડન્ટ થઈ જાય, કોઈ મોડા સમાચાર આવી, બની શકે કે નહીં? બની શકે. તમે સમર્થ હતા તો પણ, કારણ કે ભગવાન નથી. એકદમ ઇઝી થઈ શકે એવું હતું તો પણ એ થાય એવું જરૂરી નથી. માનો છો આ વાતને? તો આ એકદમ બેઝિક છે આ બધી વાતો. આ વાત જેને સમજે, આપણે ઈચ્છા કરી પૂરી થાય તો બરોબર, તમે પોતે સમર્થ હતા તોય પૂરી થાય. સેકન્ડ ત્રીજા ટાઈપની કોકના સથવારે પૂરી તોય બરોબર. કદાચ ન થઈ સથવારાથી તમારથી, તો શું કહેવાનું? હરે કૃષ્ણ. શું કહેવાનું? ભગવાનની ઈચ્છા, કારણ કે તમારી જ ઈચ્છા હતી પણ એની ઈચ્છા નહોતી, એની ઈચ્છા નહોતી. અમને એક સંત પેલા લોજિકલ શીખવાડતા ને તો એ કહેતા કોઈ બાત નહીં, હિન્દીમાં છે વૃંદાવનમાં, પ્રભુજી કોઈ બાત નહીં. મેં કીધું એ ક્યાં હે? કે તો મંત્ર હે. કેમ? ગમે એ થાય, કોઈ બાત નહીં, તારો કામ ન છે. આ આપણે ગોળીબાર દાદા હનુમાન રહ્યા નહીં હતું બાપુ, રામજી કી ઈચ્છા છે, એનું સૂત્ર હતું રામજી કી. સારું કામ નું હતું, ભલે તમને આપણને એમ થાય કે આપણે આ બહુ રામબાણ હતું કે રામજી કી ઈચ્છા, ભાઈ આમાં તો હાલે એનું જ છે. અને ઘણા એમ કે છે કે એ બાપુ હતા અને સંન્યાસી હોય, રામજી કી ઈચ્છા, અમારે તો ઘરવાલી કી ઈચ્છા.
અહીંયા ઘણા એવા કેસ બેઠા છે. અમારે રામજી નથી ખબર, અમારે ઘરવાળાની ઈચ્છા હોય થાય ને કે નો આવે એ સોફો, એનો ગમે એ સોફો નો આવે. એ ગયા બાબુલાલ સોફો સોફામાં સત્સંગ કરાવી નાખ્યો આપણને. માસ્તર કે સોફો લાગી ગયો, હવે કરવો જ પડશે એ કે. તો એ પણ ઘરવાળાની ઈચ્છા પર ડિપેન્ડ છે બધું. એટલે આપણે તો રામજીનું જ ખબર નથી, પણ આપણા ઘરવાળા હોય તો આમાં ઈચ્છા લાગે. તમારી ઈચ્છા એ પડી, આપણે દેવાય દાખલા હોય, એ તો આપણી આનંદની વાત છે. ઘણા કે આનંદ હું કઠણાઈની વાત છે, એમ હોય એમ રાખો. પણ હકીકત રામજી કી ઈચ્છા છે, એની ઈચ્છાથી છે. ઓકે, તો હવે આ વાતને જે સમજે છે એને ટેન્શન લેવું, દુઃખી થવું, આપણું મન છે ને, મન જે તમારી પાસે છે બહુ સૂક્ષ્મ છે. અને આપણને આપણા મનમાં એવા બધા ઘોડા ઘડી, મનમાં બધા વિચારો કરી, નહીં આ બધું આત્મા દુઃખી. તો ભગવાનને બુદ્ધિમાન લોકો આપણી પર દાંત કાઢે છે કે હું આરાક કરે, આટલું સાંભળે તો એ નહીં. આપણે છે ને નાની નાની વાતમાં ખુશ, નાની નાની વાતમાં દુઃખી, કોઈને કાંઈ મતલબ. આપણું મન કોઈ આપણને દુઃખી કરે, કોણ દુઃખી કરે? આપણા વિચારો, આપણી ઈચ્છાઓ. અને આપણને પહેલો જ મોટો પહેલો ભ્રમ કીધો યાદ રહ્યો તમને? હું કહું એમ કરે બધા સુખી થાય, સુધરવાનું. આ ભૂલી નહીં જતા. પહેલું જો વચ્ચે કેટલું આવ્યું તેમ પહેલું ભૂલતા નહીં. એ બહુ પહેલું કામનું મેં પહેલા જ આપી દીધું. સુધારો મારે જ જરૂરી છે ને મારે શક્ય છે. આ તો તમારે સમજવું. એ જો તમે પહેલી વાત હા પાડી તો આ વાત કરું, નકર લાવો પડશે, હાલો સત્સંગ પૂરું. આ કેટલું બોલ કરવું ભાઈ, અમારે ન કરું. તમારે એના જ રહેવાનું હોય તો કે અમારે વખાણ લેવા દઈને આવ્યા નથી, પ્રભુજી બહુ સારું બોલે ને. હા, બધા એમ જ કહે છે સારું શું કરું, કરવું છે કે નહીં તમારે એ કહો. આપણે નકરા સર્ટિફિકેટ આપે પ્રભુજી, હા તમારે આમાં કઈ લેવાનું કે નકરા આપણને ઇનામ જ. આ અમૃત છે ભગવદ્ ગીતાનું. કરોડો રૂપિયા દો તો એ ન મળે એવું જ્ઞાન છે. ભગવાનનું દીધેલું, તમારા મારા કોઈનું નથી, ઠાકુરજીનું, સંતોની આ વાત છે. એટલે હવે સાંભળો, હોના જેવો સત્સંગ હવે ચાલુ કરું છું. તમને સત્સંગમાં જવાનું, સંતના ચરણોમાં જવાનું, ભગવાનની કથા કીર્તન સાંભળવા જવાનું ઈચ્છા થાય છે ક્યારેક. અને આ ઈચ્છા જગાડી છે ને એ સંતોને ગુરુને ભૂલવાનો છે, જેણે આ ઈચ્છા નગર આપણે બીજી ભાતના હજી સહી ને હતા તે, પણ આ ઈચ્છા કોઈ કે એની શક્તિ એની ભક્તિથી જગાડી છે. અને જે ઈચ્છા જગાડ્યા પછી આ વસ્તુ દઈ રહ્યા છે ને અમૃત જ્ઞાન, એની અહીંયા હું નાકરાણી સાહેબને અમે વાત કરતા હતા. મેં કીધું અમુક પ્રોફેસરોને કેટલો પગાર ને બધું અલગ અલગ હોય ને ધોરણ. હું તો મુંબઈમાં કોલેજોમાં ગયેલો છું, તમે ગયા છો. કોઈ એક સબ્જેક્ટ ભણાવતા હોય ને, મેથેમેટિક્સ ભણાવતા હોય, કોઈ જ્યોમેટ્રી ભણાવતા હોય, એને મતલબ બપોર સુધીમાં 2-3 પીરિયડ એને લેવાના હોય, બરાબર. એટલે એ લોકો 7-8 કલાક સ્કૂલમાં રહેતા હોય ને કોઈ ટીચર, એમાં 3-4 કલાક બોલતા હોય, મતલબ વિશેષ આવતી હોય એવું બધું હોય. તો પણ સબ્જેક્ટ પ્રમાણે સેલરી હોય, સબ્જેક્ટ પ્રમાણે સેલરી હોય. અને તમને નહીં ખબર હોય, 5-5 લાખના પગાર લેવાળા પ્રોફેસરો મુંબઈમાં છે. અને નોર્મલ પગાર ગણાય, તમારા માટે મોટો ગણાતો હોય. કારણ કે આપણે શું છે, 200 રૂપિયાની રૂમમાં જ રહ્યા હોય ને, એટલે 2000ની રૂમ તું હોઈ જા, તું હજી બીજી યાત્રા કોઈ ધર્મશાળામાં રહેતા હોય એને તો ખબર જ ન હોય. બધી વાત સ્ટાન્ડર્ડ તો બહુ દુનિયામાં જેવું છે. 200 રૂપિયાની ડીશ થાય ને 2000ની થાય, બરોબર ને. કેવું ક્યાં છે એ તો જેવું ગોળ નાખે એવું. દુનિયા ફેરવે ને ખબર, ન ફેરવે ને તો બધી વ્યવહાર જ નહીં. 5 લાખ પગાર છે ખાલી એક. મને એમ થાય કે હારું અમે ચર્ચા કરતા એમ કીધું આ ભૌતિક વિદ્યા ભણાવે, હા આ સંસારને કોઈક સબ્જેક્ટ, હારા 5-5 લાખ. અહીંયા તૂટી ગયા ભગવદ્ ગીતાનું કોઈ કઈ દેતું. અને દેતું પણ અમારે જોતું નથી. અમને એક જ દુઃખ છે, દે નહીં, પણ એ પોતે કેમ અમે કઈ લેતા નથી. ઓલાને પાછું દે છે અને એને પાછું આવડા લેખ નો લઈને અરે મતલબ એ નથી. જ્યારે સંતો શું કરે છે, તમારી પાસે કાંઈ જ જોતું નથી યાર. તમે સુખી થાઓ, તમે ભગવાનની ભક્તિ કરો અને એના જ્ઞાનથી કઈ મને આપણે એ તો લેવું ને અવળું. અને આપણી રીતે અભિમાનમાં ને અહંકારમાં આપણું ધાર્યું જ કર્યા કરવું. અને તોય પાછા આવડા જ્યારે બોલાવો ત્યારે સત્સંગમાં આવે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ. સારું કહેવાય ને. આ દયા ને શું છે, હકીકત બે ધોકા નાખ્યા આપણે હાસુ તમને કહે, પણ તોય દયા છે, તોય દયા છે. આપણા ઘરનું આંગણું રૂડું કરી નાખે, આપણા ઇજ્જત વધારી દે, આપણા ઘરે કીર્તન, આપણા ઘરે સંતો, કેટલું બધું લાભ મળે. તમે બદલામાં શું છે? પૂન એ જ હારે આવવાનું છે, કાંઈ હારે નથી આવવાનું, આ જ હારે આવવાનું.
તો દાસ એક લાઈન બોલવા જાય છે. પહેલી જેમ બોલ્યો હતો ને, સુધારો શક્ય ને જરૂરી. હવે બીજી હવે આનો આપણી વ્યથા પૂરી. હવે ભગવાનની કથા હું ચાલુ કરું છું. ઓકે. અને બીજી તમારી વ્યથા આમાં રહી ગઈ હોય તો નેક્સ્ટ પ્રોગ્રામમાં વાત. આમાં મેં આમ શું કહેવાય ઘણો ખરો સાફ કર્યું છે અને તમારા મનને વોશ કરવાનો પ્રયાસ કર્યો કે હળવાઈ રહો, સહન કરો. ભજન કરવું છે એને આમ થયું ને આમ થયું ને આમ કરો, આ બધું કરવાનું જે થાય રામજી કી, અને તમારી ઈચ્છા પૂરી થાય રામજી કી કૃપા, અને ન થાય રામજી કી. આમાં રામ, કારણ કે રામનું જ હાલે, આ કામનું ન હાલે. આમાં બજાર સારું આવે રામજી કી કૃપા, મોડું આવે રામજી કી ઈચ્છા. શું કરવું કે એમાં તૂટી જાય આપણે જે જીવન મેળવ્યું કે શું કરવાનું? સારા મોડા દિવસો તો આવે, સુખ દુઃખ તો આવે, માન અપમાન આવે, વખાણ થાય, ક્યારેક નિંદા, ક્યારેક 5 મણ આવો કરે, કાંઈક જવા દો, બધું હાલ્યા કરવાનું. આમાં કાંઈ મોટા ધરે આપણે ઢોલ નથી થઈ જાય. પણ આપણે મનમાં આ બધું વિચારી લઈએ છીએ અને નવી નવી ઈચ્છાઓ, નવી નવી અપેક્ષાઓ. અને આપણે કોઈનું ધાર્યું નથી કરતા, બધા આપણું ધાર્યું કરવો જોઈએ એમ લઈને ફરીએ. તો આપણા દુઃખનું કારણ આનેથી કોઈ નથી. કોણ છે? આપણે સ્વયં છે. આપણું અજ્ઞાન, આપણો ઈગો, આપણી મૂર્ખતા આપણા દુઃખનું, આપણી અશાંતિનું કારણ છે. બીજું કોઈ નથી. આપણે પાત્ર હોતા નથી ને અપેક્ષાઓ રાખીને ન મળે તો એનો વાંક કાઢી આમ નથી કરે, આમ પેલા પાત્ર બનો કંઈક તો હશે ને એનામાં. ત્યારે જ આપણામાં કંઈક મિસ્ટેકો હશે, ત્યારે એ નથી પીરસવામાં આવ્યું, ત્યારે તમને એમાંથી રિએક્ટ કરવામાં આવ્યા છે. પણ આપણે તો પોતાને પૂર્ણ હમત એને એમ થાય કે હા. એટલે આવી બધી નાની નાની બધી વાતો છે ને, એમાં આપણે અટવાવું નથી. જીવન બહુ મહત્વનું છે, માનવ જીવન. અને એમાં હરિભજન સાચું ધન અને કરવાનો આપણને રૂડો અવસર મળ્યો ભક્તોના સંગમાં. હવે આમાં નાની નાની ડબડી ઠપમાં પરપોટામાં અટવાવાનું નથી યાર. સાગર ખેડવાનો છે, આનંદ લેવાનો. આપણે જે પરપોટામાં પટપટ કરીએ, કાગળની હોડી ક્યાં સુધી હલાવશું? મોટા થયા ને, નાના હતા ત્યારે તો આમ કરતા હતા. હવે આપણે સમજવું ને કે હવે આપણે બોટ જોઈએ રિયલ મશીનવાળી, એમાં આપણે આગળ વધવું પડશે ને. એટલે સમજો આ વાત. તમે કોઈ સંતની પાસે, કોઈ ભક્ત વૈષ્ણવ પાસે સત્સંગમાં જાઓ છો, હોઈ શકે આ તમારા પુણ્યનું ફળ છે. એવું કહે છે, પુણ્ય પુંજ બિના મિલે નહીં સંતા, સત્સંગતિ સંસ્કૃતિ કર અંતા. ગોસ્વામી તુલસીદાસ રામાયણમાં લખ્યું. પુણ્યનો ઢગલો થાય ને કરોડો જન્મને, ત્યારે તમને ભાગવત કથા, ભગવદ્ ગીતા, વૈષ્ણવ સત્સંગ મળે. અને એ સત્સંગ તમારા કર્મનો, સંસારનો અંત લાવી દે, તમને મોક્ષના માર્ગે લઈ જાય. સુખ શાંતિ અહીંયાથી અને સદગતિ અપાવશે. કોણ? સત્સંગ, સાધુ સંગ. અને એ તમને મળે છે, તમે જાઓ છો તો તમારા પુણ્યનો. પણ કોઈ સંત વૈષ્ણવ સામેથી તમારા ઘરે, તમારા જીવનમાં આવે છે તો એ ભગવાનની કૃપાનો પ્રસાદ છે. એ તમારા પુણ્યનું ફળ બળ નથી. કોઈ સામેથી તમારા ગામમાં, તમારા શહેરમાં, તમારા ઘરે કે તમારા જીવનમાં આવતા હોય એ વૈષ્ણવો તમારા પુણ્યનું, તો તમે ગયા હોત ને હોત. આ પ્રભુપાદ કહેતા હતા કે હું વિદેશમાં, ઘણા એને પૂછતા વિદેશ શિષ્ય, પ્રભુપાદ અમે એવા કયા પુણ્ય કર્યા તેમ મળ્યા? એ કેમ તમે કાંઈ નથી કર્યું. એને એવો વ્યામ હતો તમે આ ઠેઠ અમે બહુ કર્યા છે. આપણે તો એ કે તમારા કોઈ પુણ્ય નથી, હું ભગવાનની કૃપા, મારા ગુરુની આજ્ઞા જ દેવા આવ્યો છું. તમારે આગળ 7-8 ના છે, બધા કાઢવા આવ્યો છું, લાયક બનાવવા આવ્યો છું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે. પાછળ અવાજ આવે છે? ઓકે. તો 7-8 ના એટલે તમે ઓલો નહીં સમજો, આપણે 7-8 જગ્યાએ ના પાડતા હોય એમાં હું ના કહું છું. આપણે કહીએ આયા નહીં આવું, ના આ નહીં ખાવ, ના એ 7-8 ના કહું છું. તમે ઓલો સમજી ગયા ને શબ્દને આગળ જે સૌ હોય. આનંદની વાત છે બહુ. મનમાં જો કે મનમાં તેમ લીધું હોય તો આપણે આમ થોડા હોય, ક્યાંય ન પહોંચી ગયા હોય. પણ આપણે બધા ઘરના છે, ગોપી મંડળ છે, બહેનો બધી આપણે ભક્તિ કરે છે, એટલે આ બધું હાલે છે એવું મને લાગે છે. એના પુણ્યના પ્રતાપ તો છે જ છે, એ આપણે માનીએ છીએ. પણ સાથે સાથે થોડી પ્રેમની વાત, આનંદની વાત, કે પરસ્પર પ્રેમ છે એનું પ્રમાણ એ છે કે સહન કરવું પડે. પ્રેમ છે એ સહન કરે. પ્રેમ સહન જ કહેતા, પ્રેમ નથી, એ કંઈક સ્વાર્થ હતો એટલે સહન સીધો ઝઘડો થયો. પ્રેમ હોય ને સહન કરવું જ રહ્યું.
કારણ કે બધા માણસ છે, બધામાં દોષ છે, બધાથી ભૂલ થાય છે, છતાં આપણે ભેગા મળીને આ ભક્તિ સાગરમાં રહેવાનું છે, રાઈટ? એટલે એકબીજાને સાથ દેવો, સહન કરવું, આ નહીં તો થશે નહીં, શક્ય નથી. અને આપણને કોઈ મળ્યા હોય એવા વૈષ્ણવોનો સંગ, જે આપણને સાચી ગીતા ભાગવત કહેતા, તો ઈશ્વરનું આ વરદાન છે. અને ભાગવત કહે છે, ભગવત ભક્તિ સંગસ્ય મર્ત્યાનામ કિમુતા શિષ્ય. રામાયણ કહે છે, અપનો જન જાની મોહે રામ સત સમાગમ દી. રામ જેને પોતાના ગણે એને ભક્તોનો સંગ આપે. આ દુનિયામાં સૌથી મોટું વરદાન છે વૈષ્ણવ સત્સંગ, અને એ આપણને મળી રહ્યું છે. તો મારું એમ કહેવાનું છે કે આપણા પુણ્ય છે, ક્યારેક અને ક્યારેક સામેથી આપણને મળે, આપણી ઉપર કૃપાય છે, આપણને બેયનો અનુભવ થાય, પણ વધારે આપણી પર કૃપા છે. અને કૃપા આપણા પુણ્ય જગાડી દે છે કે આપણને થોડી ઘણી મતિ સત્સંગમાં આ લાગી છે. અને હવે ભગવાન કહે છે, સાંભળો, સમોહમ સર્વભૂતેષુ, બધા જીવો પ્રત્યે હું સમાન છું, કારણ કે બધા મારા છે. પણ હવે જીવો જેવા કર્મ કરે એવું ફળ દેવું, એ હું ફળ દઉં તો મૂર્ખાઓ એમ કહે છે કે આ ભેદભાવ કરે છે. હવે કોઈ દુકાનદાર હોય અને બધો માલ વેચતો હોય, હોનું વેચતો હોય, ચાંદી વેચતો હોય, તો 50,000માં જેટલું હોનું આવે એટલું 50,000માં ચાંદી ન આવે ને, વધારે આવે, લોખંડ એનાથી વધારે આવે. હવે જે વસ્તુનું જે મૂલ્ય છે, જે પાત્ર, એ પ્રમાણે જ આપે. ઘણા કે 50,000 આપ્યા, આપણને એટલું જ હોનું આપ્યું, ચાંદી એટલી બધી લઈ ગયો. પણ ચાંદી ચાંદી છે, હોનું હોનું છે. બધાને હરખું એક એક ડોલર હોનું, ચાંદી એટલી જ પછી નિશ્ચિત અમુકનો એને ભેદભાવ કર્યો કહેવાય. મૂલ્ય શું છે, પાત્ર શું છે, પરિસ્થિતિ શું છે, આ વસ્તુને જે સમજે છે બુદ્ધિમાન વ્યક્તિ, એ ભગવાનને સમજી શકે કે આ બધા પ્રત્યે સમ છે. પણ પછી ભગવાન એક ખુલાસો કરે છે, ઓકે, હું બધા પ્રત્યે સમ છું, છતાં મારા ભક્તો પ્રત્યે હું વિશેષ, મને મારા ભક્તો પ્રિય છે, એટલે હું એની પ્રત્યે વિશેષ પ્રેમ કરું. કેમ? કારણ મારા ભક્તોય તે એનો પરિવાર, એનો વ્યવહાર બધું કરતાં કરતાં મારામાં વિશેષ પ્રેમ કરતા હોય, તો હું પણ મારા કાર્યો, સંભાવ, સૃષ્ટિ ચલાવવી, લીલા, એ કરતાં કરતાં મારા ભક્તોને સ્પેશિયલ પ્રેમ, અને કરું તો જ હું સમ ગણાવું, તો જ હું. જે તમે તમારા પરિવારમાં રહીને ક્યારેક પરિવારને છોડીને સત્સંગમાં આવવું પડે, કામ મૂકીને આવવું પડે, કામ મૂકીને કરતા હશો ને ક્યારેક ઘરમાં કે મંદિરમાં, તો ભગવાને કહે છે કે હું મારી લીલા કરું, વૈષ્ણવ મારા પાર્ષદો, મારો પરિવાર, પણ એને છોડીને હું મારા ભક્ત, કારણ કે મારા ભક્તો પણ એ છોડીને આવે, તો હું પણ આવું છું ને આવું કરું છું, તો હું સમ જ છું. જેણે જેવું કર્યું એવું કરવું જ સમ કહેવાય ને. અને અમુક લોકો વગર કારણે મને હેરાન કરે, મારા ભક્તોને એને હરખા કરું છું, એ પણ સમ જ કરું, કારણ કે એવું કરે અને એવું કરું છું. મારો વાંકામાં હું તો પરફેક્ટ જ છું, છતાં ભગવાને અંદરથી કહી દીધું કે હું મારા ભક્તોનો છું. જ્ઞાનીઓનો, ધ્યાનીઓનો, યોગીઓનો, કર્મીઓનો નહીં, કોનો છું? મારા ભક્તો. એનો મતલબ એ થયો કે ભક્તોની ભૂલ, ભક્તોના અપરાધ બધું ભગવાન પોતાના સમજીને માફ કરવાલ છે, જે બીજા અસુરોનો કે દેવતાઓનો કે જીવોનો માફ કરવાલ નથી. કેમ? કારણ કે એના લાડલા દીકરા. હવે આપણે પિતાના ત્રણેય દીકરા હોય, પણ ત્રણેય ભૂલ કરી હોય, પણ અમુક જે બહુ સારો હોય, હોજો હોય, એને એકાદ લાફો ઓછો પણ મળે, બરોબર? કારણ કે એને સમજે છે કે આ, કારણ કે બીજા ગુણ જોવાના હોય, ત્રણમાં એક જ હરખી ભૂલ છે, પણ તોય ત્રણે દંડ હરખો ક્યારે? કારણ કે પહેલાના ગુણો જોઈને એ વસ્તુ એને ઓછી આવી. એમ ભગવાન એના ભક્તોને લાડલા માને છે, પ્રાણ માને, એનો પક્ષ લે છે, એટલે એની ભૂલ માફ કરવા, અને છતાં બીજા કરતાં એને વિશેષ કૃપા કરવાલ છે. અને એની હાટું તેને ભગવાન બધી લીલા કરવા, બધું જ કરવા માટે રેડી થાય છે. તો આ જે પ્રસંગ છે એને હું એક નાની એવી કથા દ્રષ્ટાંતથી પૂરું કરું. બોલો, સમય આમ નામ તમને એમ થાય કે આ મનની ઈચ્છામાં 1.5 કલાક વહી ગયો આમ નામ. બોલો, સમય ક્યાં વયો જાય ક્યાં ખબર? મેં કહેતો તમારે અડધો 10 મિનિટ સત્સંગમાં એમ થાય કે આ ક્યારે પૂરું કહેશે, એ તો આપણે ચાલુ નથી, પણ મજા આવે છે તો વાંધો નહીં. પછી વાંહીથી આમ ઘણા કે મજા આવે, પછી કે હા પૂરું જ નથી. 2 ડબલ ઢોલકી નહીં કરતા હોય તમે લોકો, જે હોય અહીંયા જ કહેજો, અહીંયા આપણને એમ કે બરોબર છે, અને પછી વાંહે એમ કે આને તો હલવાડ્યા આપણને, એમ જે હોય અહીંયા હાસું કહેજો, હવે મને ખબર પડે. હાલે આમાં હવે આ મૂંઝાઈ ગયા છે પેલા, મને વાત આવે આમાં કઈ સમજાતું નથી, આમાં ક્યાં ગાડી જાય, રોંગ છે કે રાઈટ સમજાતું જ નથી. એટલે હવે જે હોય ચોખવટ જ કરે. હરે કૃષ્ણ.
અરે હારું, હું તો અહીંયા ઘરનું સમજીને આનંદથી સત્સંગ જેવું ને આમ મિત્રતામાં વાત કરું. આ રેકોર્ડ કરે, આ બીજા સાંભળે તારું કંઈક અવળો ન લે કરી પણ આમાં બધું હરખું ચાલે, આમાં કંઈ વાંધો. ભાવ સારો હોય એટલે આપણને બહુ ઉપાધિ નથી. ઓકે, ચાલો. સ્નાન યાત્રા ઉત્સવ તમે કાલે જગન્નાથજીનો કર્યો અને ભગવાનને જલાભિષેક, કૃપા, દર્શન, પ્રસાદ, નર્તન, કીર્તન બધો આનંદ ભક્તોના સંગમાં લીધો. તો ચૈતન્ય મહાપ્રભુ અને પ્રભુપાદની કૃપાથી મેં એક વાક્યને કીધું હતું કે આખા વિશ્વને આ આનંદ મળે છે. પણ એ બહારી ઉત્સવ આપણે કર્યો, અભિષેક કર્યો, પ્રણામ કર્યા, દર્શન કર્યા, અને ત્યાં થોડીક મેં મોટી આમ કથા કીધી, કાંઈ ખાસ ન કીધી. તો તમે બધા અહીંયા બધા ઘરના અને સત્સંગી અને ઘણું બધું પહેલેથી સંસ્કારી જીવન જીવવાવાળા અને યથાશક્તિ સેવા સાધના કરવાવાળા સમાજ ભક્ત બેઠા છે. તો હું ચૈતન્ય મહાપ્રભુની અને જગન્નાથની એક નાની એવી વાત કરું. અને મને લાગે હું મારી સીમામાં છું, કારણ કે લગભગ મેં મેસેજ જોયો તો એમાં 9 થી 10:30 હતા, હે ને? તો 10:30 સુધી તો આપણું લાયસન્સ છે. એમાં પછી ત્યાં સુધી તમે એમ કહી ન શકો મોઢું, પછી મારે થોડુંક વિચારવું પડે. પણ ત્યાં સુધી તો આપણું શું કહેવાય, ઓલું કહેવાય, લખાઈ ગયેલું છે. તો 15 મિનિટ મારી પાસે છે. તો તમને એક ચૈતન્ય મહાપ્રભુની અને જગન્નાથની નાની એવી વાત કરું. બાકી આ બધું હાલાત કરશે ઉપદેશ ને જ્ઞાન એનો. અને ચૈતન્ય ચરિતામૃત બંગાળી ભાષામાં છે. તો ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીમાં હતા અને રાજા પ્રતાપરુદ્ર ચૈતન્ય મહાપ્રભુના બહુ ચાહક હતા, પ્રેમી હતા. અને એની ઈચ્છા હતી કે ચૈતન્ય મહાપ્રભુ મારી ઉપર કૃપા કરે. પણ ચૈતન્ય મહાપ્રભુ રાજાને મળતા નહીં, કે ભાઈ એને યારે આપણે શું કામ, આપણે ભગવાન અરે ભક્તિમાં કામ છે. એટલે રાજા પ્લાનિંગમાં રહેતા, ગમે એમ કરીને ચૈતન્ય મહાપ્રભુ મારી ઉપર કૃપા કરે, કંઈક મને સેવા આપે, કંઈક પોતાનો ગણે. એટલે એ બધાને મોકલતા ટ્રાય કરતા રહેતા. પછી એક સાર્વભૌમ નામના ભટ્ટાચાર્ય જે જગન્નાથપુરીના ખજાનચી હતા, એણે રાજાને સલાહ આપી, તું છે ને ચૈતન્ય મહાપ્રભુને ખુશ કરવા હોય ને તો આ બધો રાજવેશ ને આ બધું સોનું ચાંદી એ બધું મૂકીને સાદા ધોતી કુર્તા પહેરી ભગત થા. તાકે પણ હું એવો સોની, તો કે બધા ન હોય તો અહીં દેખાડે જ છે, તુંય થા. ચંદન, તિલક, ધોતી કુર્તા એટલે લોકો સમજે કે આ તો વૈષ્ણવ. પછી ભલે આપણે હોય ન હોય એ બહુ નથી મહત્વ, તું બહારથી થા. બોલો કે પણ હું તો રાજા, કે રાજા ભલે રહ્યો, વૈષ્ણવ બહારથી થઈ જાય. તું બહારથી વૈષ્ણવ બન અને પછી શું કરીશ? તારે એમ કરવાનું, ચૈતન્ય મહાપ્રભુ આવે ને એ રથયાત્રામાં કીર્તન નર્તન કરે, એને તારે ભાગવતના શ્લોક ગોપી ગીત ગાવાના. શું ગાવાના? ભાગવતના ગોપી ગીતના શ્લોક ગાવાના. રાજાને ભાગવતનો પ્રેમી, ભગવાનના પ્રેમી, ભગત સાચો ભગત હતો. બસ આપણને એ લાગુ પડે એવું નહોતું, રિયલ ભક્ત હતા. કાંઈ ચૂંચા પૂંફા ઘેર્યા વગર લાવો એ કે ધોતી કુર્તા ક્યાં મળે છે, હાદા સ્વીકાર જ કર્યું. મને રાજાની આ વાત ગમી. આપણે જીવનમાં અમુક વસ્તુ સમજાય ન સમજાય, પ્રશ્ન માથાકૂટ નહીં કરવાની, જસ્ટ સ્વીકાર. એકવાર ટ્રાય તો કરી જો. કેટલા બધા પ્રસંગો હળવા થાય તેમ કેટલા સુખી થાય છે. સીધી કઈ હા હાલો એમ. જો મોટો ઇસ્યુ હોય ને રોંગ હોય તો નાની નાની વાતમાં પ્રશ્ન નહીં કરું, હું કામ ને કેમ નહીં કરી કરતા. ઘર હોય કે મંદિર, બધે જ આ ફોર્મ્યુલા લાગુ પડે. સંબંધ હારા હશે તો નાની વાતમાં કંઈ એવું થઈને માનવાથી 5 વાત તમારી માનીશ તો એક તો તમે મારી ક્યારેક. પણ વારા ઘડીએ પ્રશ્ન જ કર્યા કરું, માનવું જ નહીં તો ભાઈ તમને એમ થાય કે આમાં જેવું કરો એવું પામો ને, સીધો હિસાબ છે. તો આ સમજજો, અમુક વસ્તુ કાંઈ ઇસ્યુ ન રાખતી, મોટું નુકસાન કાંઈ લાવ તો એને સ્વીકારી લેવાની, ઘર હોય કે મંદિરે. બહુ મજા આવશે જીવન જીવવાની. સાચું કહું છું, મારાથી નથી થતું પણ હું ટ્રાય કરીશ. સાચું કેવું પડે ને, આપણેથી નથી થતું પણ આપણે બધાએ ટ્રાય કરવાની. રાજાએ કરી. હવે ચૈતન્ય મહાપ્રભુની માટે એને વ્યવસ્થા કરી. સ્નાન યાત્રા ઉત્સવ માટે મહાપ્રભુ માટે સ્પેશિયલ આમ, કારણ કે મહાપ્રભુને જગન્નાથ જોવું હોય, સ્નાન યાત્રા બધાને એવું હોય ને કે અમને બોલાવે, સોફો મળે, આગળ મળે, મેન થાય એવું હોય ને. રાજાને થયું, ચેતન મહાપ્રભુને એવું નથી, પણ મારી ફરજમાં આવે છે કે આવા મહાન સંન્યાસી માટે મારે સ્પેશિયલ વ્યવસ્થા, એટલે એણે કરી હતી. કોણે? પ્રતાપરુદ્ર પ્રભુ. રાજાનો હુકમ થાય એમાં કંઈ બાકી રહે, બધું પરફેક્ટ જ થઈ જાય. ચૈતન્ય મહાપ્રભુ આવ્યા અને જગન્નાથજીના ઘડાથી પંડાઓ અભિષેક કરતા હતા, જેમ તમે કાલ જોયો. એ વખતે ચૈતન્ય મહાપ્રભુ વિશે કવિરાજ ગોસ્વામી, કૃષ્ણદાસ નામના સંત,
ચૈતન્ય ચરિતામૃતમાં લખે છે, બહુ સરસ લાઈન, તમે પણ ગાઓ. સ્નાન યાત્રા દેખી પ્રભુ હૈલ બડ સુખ. સ્નાન યાત્રા દેખી પ્રભુ સ્નાન યાત્રા દેખી પ્રભુ હૈલ બડ સુખ. યાત્રા દેખી પ્રભુ ઈશ્વરેર નાવસરે પાયલ બડ દુઃખ. ઈશ્વરેર અનાવસરે. ચૈતન્ય મહાપ્રભુને ઓલા જગન્નાથજીનો જળથી અભિષેક થતો હતો એ જોઈને બહુ સુખ થયું, કારણ કે એ રાધારાણી છે અને કૃષ્ણ શ્યામ સુંદર છે. તો એના પ્રિયતમના પ્રેમમાં, રાધા ભાવમાં ચૈતન્ય મહાપ્રભુ અંતરથી બહુ રાજી થયા. સ્નાન યાત્રા દેખી પ્રભુ હૈલ બડ સુખ. પણ તરત જ અંદરથી એને દુઃખ થયું, કારણ કે આ રાધારાણીને કાયમ રહેતો. જ્યારે જ્યારે શ્યામ સુંદર નિકુંજમાં વ્રજમાં મળવા આવતા ને, અંતરથી બહુ રાધારાણી રાજી થતા. પણ રાજી થતા થતા તરત દુઃખ થતું, હમણે વૈયા જશે. આ મિલનમાં વિયોગનું દુઃખ સદા હોય છે, અને આ સંસારનો એવો નિયમ જ છે. સંસારના નિયમને જ્યાં રહો છો ને એની સિસ્ટમને સમજી લેવી જોઈએ. અહીંયા તમને પૈસા, હગા અને તમારું શરીર લઈ લેવા જ આપ્યું છે. હું કામ આપ્યું? આ ખબર જ હોવી જોઈએ. હરે કૃષ્ણ, આમાં કોઈ મુખ નથી. સિસ્ટમ સમજી જ લેવી જોઈએ કે આપણને શરીર આપ્યું, હગા આપ્યા અને બીજું શું આપ્યું? શું કામ આપ્યા? વહેલા મોડા. ખબર તો બી એને પહેલી જ તૈયારી હોવી જોઈએ કે નહીં? જેટલું મળે એટલું નફવાનું, બાકી જવાનું. આમાં કોઈ બાકાત નથી. ઓકે, એવી રીતે પ્રેમનો પણ નિયમ છે. મિલન હોય ને, જેને બહુ ચાહતા હો એ મળે ને એટલે અંદર એક ભવિષ્યની આશંકા રહે કે ભૈયા અહીંયા જેમ મિલન થયું છે ને તમારું બધાનું પરિવારમાં, પતિ પત્ની વિયોગ પણ વહેલો કે મોટો પાક્કો જ છે. આ સિસ્ટમ જ છે યાર, આમાં કોઈનું કાંઈ હાલતું નથી યાર. સમજી જ લેવાનું છે આ વસ્તુને. તો પાયલો હવે ઈશ્વરનો આનંદ હતો, પણ હમણે અભિષેક પૂરો થશે એટલે ભગવાનના ભોગ લાગશે, પછી પટ આરતી થશે, પછી પટ બંધ થશે, પછી 14 દિવસ સુધી પટ ખુલવાના નથી. આજે જગન્નાથપુરીનો નિયમ છે. તો ઈશ્વરે અનવસર, અવસર એટલે અવસર્ય રૂડો એટલે ઉત્સવ, અને ઈશ્વરના દર્શન ન થાય તો એ જીવનમાં અનવસર કહેવાય, એ દુર્ભાગ્ય કહેવાય. અને એ ભગવાન કહે છે કે મને હવે કાલથી દર્શન થાય, તો એ દુઃખ છે. શું દુઃખ છે? કાલથી મને દર્શન, આજ તો સુખ છે કે મને દર્શન થાય છે, પણ કાલ મને દુઃખ છે કે મને દર્શન નહીં થાય. ચૈતન્ય મહાપ્રભુને સ્નાન યાત્રા સુખ અને દુઃખ બેયનું કારણ છે. આપણને ખાલી સુખનું કારણ હતું, કારણ કે આપણે તો પટ બની નથી થવાના, મંદિર ખુલ્લું જ છે જગન્નાથ. રથયાત્રા હોય તો બધી સિસ્ટમ હોય, બધી આપણે ફોલો નથી કરી શકતા. નથી કરી શકતા એ સ્વીકાર લેવી જોઈએ. કરીએ છે વેમય કરીને ખોટો ઈગોય ન કરવો જોઈએ. આપણે જીવ જ છે યાર. બધું લેટકો આપણે કરીએ તો, પણ આપણે કરવું એમાં કરીને ન કરીને એમ ન હાલે. બધું એમ જ હોય. તો હવે બીજો પૈયાર. ગોપી ભાવ વિરહે પ્રભુ વ્યાકુલ હૈયા. ગોપી ભાવ વિરહે પ્રભુ આલારનાથ ગેલા પ્રભુ સવારે છડિયા. આલારનાથ જગન્નાથપુરીથી 20 કિલોમીટર દૂર બ્રહ્મગીરી પર્વત છે, જ્યાં અલારનાથ ભગવાન, અલાર એટલે આલવાર, એક જાતિ છે આલવાર, સાઉથની કેરલાના આપણે કેમ માણિયા પટેલ અકડિયા, એમ આલવાર એક શું છે સરનેમ, એક જાતિ છે. અને આલવારોમાં મહાન બ્રાહ્મણો થયા, વૈષ્ણવો થયા. એણે પ્રસન્ન કરીને તપ કરીને ભગવાનને પ્રકટ કર્યા હતા. શંખ ચક્ર ગદા પદ્મ લઈ આલવાર બ્રાહ્મણોની જપ તપના કારણે ભગવાન વિષ્ણુ એ બ્રહ્મગીરી પર્વત ઉપર પ્રકટ થયા. અને બ્રાહ્મણોએ કીધું, નાથ
આપ દયા કરી શંખચક્ર ગદા સચ્ચિદાનંદ રૂપે આવ્યા છો, હવે તમને જવા દેશું નહીં, અમે તમારી નિત્ય સેવા એ કરશું. તો એનાય ચતુર્ભુજ ભગવાન વિગ્રહ બની ગયા, વિગ્રહના રૂપમાં, કે તમે વિગ્રહના રૂપમાં હું જ છું ને આપ્યું છું. ત્યારથી આલવારોના નાથ, વિષ્ણુ ભગવાન શું કહેવાના? અલારના. આલવારના નાથ એટલે અલારનાથ અહીંયા છે. તો ભગવાન સાક્ષાત છે સ્વયંભૂ વિષ્ણુ ભગવાન. તો ચૈતન્ય મહાપ્રભુ એના પ્રિયતમ ભગવાન વિષ્ણુ કૃષ્ણ વગર રહીને કે, અને અહીંયા પુરીમાં તો દર્શન થવા નથી, એટલે 20 કિલોમીટર દોડીને ક્યાં ગયા? અલારનાથ. પણ કઈ રીતે ગયા? ગોપી ભાવે વિરહ. જેમ ગોપીઓ ગોવિંદને જોવા, એને મળવા, એને હારે રાસ રમવા બધું છોડીને, બધું ત્યાગીને છોડીને વહી ગઈ હતી, એવી જ રીતે ભગવાન પણ પુરીનો પ્રસાદ, પુરીના પંડા, મંદિરનું સુખ બધું છોડીને, બધું છોડીને વયા ગયા. ક્યાં? અલારનાથ ગયા. કયા ભાવથી? ગોપી ભાવથી. ગોપી મંડળની ગોપી ભાવથી. ગોપી શરીર નહીં, ગોપી ભાવ. જેમ ગોપીને ગોવિંદ સિવાય બીજું કોઈ કાંઈ નથી. મત પ્રાણનાથ સૈવ, બીજું કોઈ નહીં. અવાજ ચાલુ થયો ને થોડું? બેઠી વહી ગઈ. આમ તો આવી બેઠી નથી કે આપણે બોલે છે 1.5 કલાકે વહી જ જવી જોઈએ. કોઈનો વાક જ બરોબર ને, આમાં કોઈનો 1.5 કલાકે કહેવાની જરૂર. ચાલો ભાઈ, ધન્યવાદ. સુવિધા છે આ, નહીં તો આ. એટલે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે રામ, રામ રામ. ઓકે, તો ચૈતન્ય મહાપ્રભુ ન્યા વયા ગયા. હવે એક પ્રશ્ન થાય, કાલે આપણે સ્નાન યાત્રા કરી, હું તમને ત્યાં લાવ્યો. હવે 14 દી દર્શન બંધ રહે, જગન્નાથજીના 14 દી દર્શન. એક પ્રશ્ન થાય કે 14 દી હું કામ? 15 નહીં, 17 નહીં, 21 નહીં, 5 નહીં, અને બંધ હું કામ રહે? બે પ્રશ્ન. એક તો બંધ હું કામ રહે, અને 14 દી બંધ હું કામ રહે? એમ આપણને પ્રશ્ન, કોઈ બી વસ્તુ જોઈએ એના માટે જાણવું તો જોઈએ ને, કંઈક વિજ્ઞાન હશે એની પાછળ. તો કાલે મેં કથા કરી હતી કે ભગવાન ઇન્દ્રધુમ્ન રાજા સામે લાકડાના રૂપમાં સમુદ્રથી પ્રગટ થયા. ત્યાં સુધી જ પ્રસંગ કીધો, ને પછી મેં વાતને વાળી દીધી. જગન્નાથ રૂપે પૂજાણા, બ્રહ્માજીએ અભિષેક કર્યો અને સ્નાન યાત્રા કરી, એમ કાપી નાખ્યું. સમય પ્રમાણે કાપવું પડે. કોઈનું કાપવું એ કહેતા પ્રવચનમાં પૂરું કાપવું એ બધા સારું. એમ વાહિત કાપવું, હરખું કાપવું ને, પ્રવચનમાં મેં એમ નામ કાપી નાખ્યું, કારણ કે સમયને લક્ષમાં લઈને. ઓકે, તો અહીંયા હું તમને ચોખવટ કરી દઉં. એટલે એમાં શું થયું કે એ લાકડાના રૂપે ભગવાન આવ્યા. ઇન્દ્રધુમ્નને કીધું હતું. તો એ લાકડા સમુદ્રમાંથી તરતા તરતા આવ્યા ને, મોટા વિશાળ ટ્રકમાં નો હમણાં એવડા લાંબા. એમ એક ટ્રક હોય ને, તમે એનાથી મોટું લાકડું હતું આ જે જગન્નાથ બલદેવ, અને એમાં ચક્રના ગદા નિશાન હતા. અને જેવું આકાશવાણી થઈ એવું ઇન્દ્રધુમ્ને જોયું, પ્રગટ થયા, અને હજારો બ્રાહ્મણો બધાય થયા. હવે શું થયું કે એ લાકડા આવ્યા, કરવું હું? તો રાજાએ કીધું એક કામ કરો, આને છે ને કંઈક ફેક્ટરીમાં કે મહેલમાં કે કંઈક મૂકવા તો ખરા ને, કારણ કે એમને ગોળ લાકડું આવે, ઝાડવું કાપો ને એમ કેમ સીધું એમ જ આવ્યું. તો એણે કીધું આને પણ ઉપાડતો. સમુદ્રમાં તરતો તું કિનારે પડી રહ્યું, પછી કોઈથી ઉપડે નહીં. રાજાએ હાથી બોલાવ્યા, પહેલવાનો બોલાવ્યા, પણ એ લાકડું ટસનું મસ ન થાય, હલે જ નહીં. તો રાજા મૂંઝાણા આનું કર, સમુદ્ર કિનારે રાખવાના, વારા ઘડિયા મોજા પલાળ્યા કરે ને કરે, આનું કરવું હું? તો એણે કીધું કે છે કોઈ અહીંયા, આમાં મને કોઈ સલાહ આપે એવું? એક બ્રાહ્મણ કીધું હું છું અહીંયા, મને આનો પ્લાન ખબર. બધાએ જોયું કોણ એ બ્રાહ્મણ? તો પતલા સિનિયર સિટીઝન, ગઢા અને કોટ હતો. એને શું હતું? અને એ બ્રાહ્મણે કીધું કે આ લાકડાનો વિગ્રહ હું બનાવી દઈશ. તો કે તમે અહીં બનાવશો પાણી, અને અહીં ઠેકાણે તો રાખું ને, ઉપડતું હલતુંય નથી. તો કે એ બધું થઈ જાય. હમણાં હું હાથ અડાડું એટલે તમારે કોઈ પહેલવાનોની, કોઈ હાથીની જરૂર નથી. અને હું હાથ અડાડું લાકડું, જેમ આપણે તણખલાને કેમ એક છોકરો આમ ટાયર, આપણે જે કર્યું એ યાદ આવે એમ કે હમણાં પોગાડતો. ક્યાં પોગાડું છું બોલો? કયા મહેલમાં? મારો કોઢી 60 વર્ષનો સિનિયર સિટીઝન બ્રાહ્મણ આવી વાત કરે એટલે રાજા કીધું, ઓલા બ્રાહ્મણ હેડ્યું ને લાકડું મીંડ્યું હલવા. બધા આશ્ચર્ય થઈ ગયા કે હાથીઓથી નહોતું ઉપડતું, એક કોઢી બ્રાહ્મણ હાથ અડે ને લાકડું હલે, 3 કલાક ઉડે આગળ જાય.
રાજા કે લાવો લાવો એને. તો ત્યાંથી ગુંડીચા મંદિર તમે લોકો ગયા હશો. નામ થોડું ખતરનાક છે, ગુંડી ચા, ચા અને ગુંડી ચા, એનું ક્યારેક અલગથી વ્યાખ્યા કરશું. એ રાજાની રાણીનું નામ છે ગુંડીચા. ગુંડીચા બહુ મહાન ભક્ત હતી, આ રાજાની રાણી. ગમે ને પહેલાં રાણી જ ભગત હોય છે અને રાજા રાણીનો ભગત હોય છે, એટલે પછી રાજા રાણી થાય. આ સિસ્ટમ હાલી આવે છે. રાણી બહુ મહાન ભક્ત. એણે કીધું મારા મહેલમાં ભગવાનને લાવવાના થાય છે, મારા મહેલમાં, બીજે ક્યાંય નહીં. એટલે રાજાની રાણીનો ભાવ, મહેલ તો મોટા હોય, રાણી એ લાકડા. હવે ઓલાએ કીધું હું બનાવી દઈશ. હવે તો વિશ્વાસ આવે ને, લાકડાના આંગળીથી લાવ્યો હોય, હવે બનાવવાની એની પર શક શું જાય. ચમત્કાર કો સબ નમસ્કાર કરતે ભાઈ. એટલે એને કીધું કે મને છે ને 21 દિવસ આપો. આ કોઢી બ્રાહ્મણ હું કે મને 21 દિવસ અને એકાંત આપો, કોઈ અંદર આવવું જોઈએ નહીં, અને સીલ પેક કરી દો આખું મહેલ, હું જ્યાં લાકડું, અને હું 21 દિવસને તમને નીલમાં દઉં, જે તમારા વિદ્યાપતિએ જોયા હતા જગન્નાથ બલદેવ સુધી નીલ, એ હું તમને મૂર્તિ બનાવીને દઈ દઈશ. રાજા કે ઓકે. હવે આટલો વિરહ, આટલા વર્ષો, આટલું તપ, 21 દિવસ શું મોટી વાત છે. અને બનાવવાનું ચાલુ થયું. એટલે મિસ્ત્રી, પેન્ટ, કાર્પેન્ટર કામ કરતો હોય તો અવાજ તો આવે ને ઠીકઠાક, કંઈક આમ લાકડું પેલું કરતો હોય. 1-2 અવાજ આવ્યો, 4-5મા દિવસે અવાજ સ્લો, અને 9-10મા દિવસે અવાજ હાવ ગાય. તો ઓલી રાણીને એમ થયું કે હતા દાદા 60 વર્ષના, અને ખાવા અંદર પાછું પાણીનો ગ્લાસ, ખાવા પીવાનું કાંઈ નહીં. એને એમ થયું કે આ ઉકલી જ ગયા છે. 11 દીથી અંદર. અને એણે કીધું મારે કોઈ વસ્તુની જરૂર, કોઈ ડિસ્ટર્બ ન કરે, પાણી અંદર નહીં, ખાલી મૂર્તિનું. તો 11 દિવસ અવાજ બંધ થઈ ગયો. એટલે રાજા અને રાણી બે ધીરજ રાખી. બીજા દીએ રાજા કાન આમ રાખે, કંઈક કચકચ કંઈક તો આવે એમ, બિલકુલ કાંઈ અવાજ. રાણી કે કંઈક થયું હશે. રાજા કે આપણને એણે 21 દી કીધા છે ને, ન હલે. બે રાજા રાણી ચર્ચા કરીને 13મો દી માંડ રાત ગઈ. 14મા દિવસે કેમ લાગે છે કે દાદા અંદર વહી ગયા. જે કાર્પેન્ટર હતા, એ કાર્પેન્ટર કોણ હતું? એ સાક્ષાત વિશ્વકર્મા દેવતા હતા, જે રૂપ લઈને આવ્યા હતા ભગવાનનો વિગ્રહ બનાવવા, જગન્નાથની ઈચ્છા. હવે એ 14મા દિવસે ગેટ ખોલી નાખ્યો, અંદર કાર્પેન્ટર ગાયબ. એ દાદા નામો નિશાન ને હવા. અને મૂર્તિ જે અત્યારે તમે જોવો છો, જગન્નાથ આમ ને બલરામ આમ ને સુભદ્રાને તો હાથ જ નથી, એ મૂર્તિ સેમ એટલી બની હતી. અને રાજા માથા પછાડીને મંડ્યો રોવા કે મારી ધીરજને કારણે મૂર્તિ અધૂરી રહી ગઈ. કારણ કે આ તો બનાવતા હતા, હવે હાથ બનવાના છે, પણ મેં ખોલી નાખ્યું. અને એણે કીધું તું ખોલી નાખી એટલે હું વયો જઈશ, ત્યાં જ અટકી જઈશ. ખોલ્યું એટલે ઓલા વખતે તો ગાયબ જ હતું, દેખાણા જ નહીં. કેટલા દિવસે ખોલ્યું? એટલે 14 દિવસ બંધ કરવામાં આવે છે. પહેલો કારણ, એક કારણ. તમને કોઈ પૂછે 14 દિવસ હું કામ દર્શન બંધ છે? એક કારણ. આ બહારનું કારણ. અંદરનું કારણ શું હતું? ભગવાને નીલ માધવે આકાશવાણી સ્કંદ પુરાણમાં કીધું હતું કે સમુદ્રના કિનારે હું પ્રગટ થાશ, મારી રથયાત્રા અષાઢી બીજ નદી નીકળવી જોઈએ. મેન કારણ શું હતું? ભગવાને કીધું હું પ્રગટ થાશ પૂનમ નદી, પણ મારી રથયાત્રા અષાઢી. કેટલો ગેપ આવે વચ્ચે? 14 દિવસનો. આ પણ એક કારણ છે. પણ હવે મૂળ કારણ તમને કહું, હજી એક કારણ પે બડા કારણ હે ભાઈ. અને આપણે જે કાંઈ હલવાણા છીએ એમાં પણ એક કારણ છે. નકરા કારણ જ છે બધા. કારણ કે કારણ કે બોલતો આમ નથી, કારણ કે. તો હું તમને કારણ કહું એમ. કારણ કે મતલબ હું કહું તમને ત્રીજું કારણ. લક્ષ્મીજી જગન્નાથના ધર્મપત્ની છે. જગન્નાથને બહુ અભિષેક કરવામાં આવે. 108 ટાઢા ઘડાથી સ્નાન કૂવાના જે બંધ રાખ્યો હોય, ફ્રીઝિંગ પાણી થઈ જાય છે ઠંડુ એટલું. અને જગન્નાથને ફૂલ પ્લેટ પ્રસાદ ખવડાવે. બહુ ખાય ને તરત નાય, એ માંદા થાય. એટલે જગન્નાથ બીમાર છે એવું ભગવાન લીલા કરે મનુષ્ય જેવી. એક બારની સ્ટોરી, એક કથા છે. ભગવાન મનુષ્ય જેવી લીલા કરે. માનવ જન્મ બન્યા, કૃષ્ણ જન્મે તો માનવ જેવી એમ વિગ્રહ પણ એવી બહારથી લીલા કરે કે માણા બહુ ખાય અને તરત નાય તો એ નહીં, તે શરદી ટાઈટ થાય ખરું એમ. તો ભગવાન પણ માનવ છે, લીલા કરે. પણ આ બહારની વાત છે. અંદરની વાત છે કે લક્ષ્મીજી રૂઠા, નારાજ થયા. એણે કૃષ્ણને કીધું કે તમને નથી લાગતું કે તમારું પેટ વધી ગયું છે? તમને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, તમને તકલીફ, ઘરવાળાને ચિંતા થાય ને, એના તકલીફ બાધું કોને રહે એમ.
ચિંતા થાય એને કે આમ કેમ હક કેમ નથી આ? તો ભગવાને કીધું જો દેવી મને મારા ભક્તો બહુ હાચવે છે, એ મને જમાડે, એ નવરાવે, હું એને આધીન છું. તાકે આધીન જો એનો વાંધો નહીં, પણ આપણને ભાની હોવી જોઈએ. ભાન હોવી કે એ ધરાવે એટલે ખાખાત કરવાનું, એ નવરાવે એટલે નાના જ કરવાનું. આમ નથી નાવું, નથી ખાવું એમ નથી કહી શકતા. તાકે હું કહું છું પણ મારા ભક્તો છે, એ મારું પણ માનતા નથી. હારું આપણી વાત કેમ એને ખબર પડી છે? હું એ વિચાર કરું, કેટલું લાગુ પડે. કૃષ્ણ રૂકમણી કહે છે કે આ મારા ભક્તો છે, મારે તેમાં જોડું ભાવનગર વાળા એ કોઈનું ભગવાન કહે છે મારા ભક્તો છે, મારું માનતા જ નથી. રૂકમણી કે તમારે નથી માનતા, એનું હરખા કરીશ. રૂકમણી એટલે કે લક્ષ્મીજીએ જગન્નાથપુરીમાં બધા પંડાઓને લીધા ધોકા. આજથી હવે મારા પ્રભુની આજુબાજુ તમે કોઈ દેખાવા જોઈએ નહીં. તો ભક્તો કે પણ એને ભૂખ લાગે, હું શું ને, હું એની ઘરવાળી પત્ની છું. કૃષ્ણ ભગવાન કહે કે પણ તમે મૂંગાર્યો, આ તો પહેલેથી હાલ્યું આવે છે, તમે આ તો હાલ્યું આવે છે, એમાં તમારે કોઈને દુઃખી થવાનું બિલકુલ નહીં. ભગવાનને કે લક્ષ્મી મૂંગાર્યો તમે, અને પેલા ભક્તો નીકળો બહાર. હવે 14 દી આને હરખા હું કરીશ, હું ખવડાવું, કેટલું ખવડાવું, કેટલી માત્રામાં, આનું ધ્યાન. અને માંદા પડે ત્યારે આ જ ધ્યાન રાખે છે. તેની પાસે આમ નહીં કરતા, બીજું કોઈ નહીં રાખે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. આ પાછું હોના જેવી જ વાત છે આ તે. ઓકે, એટલે અહીં બધું હાસું જ નીકળશે આજ. આ પાછું ઈ જ છે, એટલે તમારે બહુ વ્યામમાં રહેવાનું છે. હાસ ઈ જ છે, ઈ જ હાસવ છે. લક્ષ્મીજીએ કીધું કોઈને અહીંયા કરવાનું નથી. તો 14 દિવસ હું મારા પતિ અરે એકાંત. લક્ષ્મીજીએ કમ્પ્લેન કરી કે હું પરણીને આવી, પ્રેમપત્ર લખ્યો મારા ભાઈ મારા બાપાને પૂછ્યા વગર, અને તમારે અરે રથમાં સડી ગઈ. પછી મેં કાંઈ તમારે આગળ નથી માગ્યું. તેમ મને કોઈ દી એકાંત આપ્યો? ઉદ્ધવજી આવે ને, અક્રૂરજી આવે ને, વસુદેવજી આવે ને, અર્જુન આવે ને, આય લઈ જાય ને આય. એટલે મારી યારે તેમ લગ્ન કર્યા, મને તેમ ટાઈમ આપ્યો? તો પત્નીને એકાંતમાં ટાઈમ આપવો જોઈએ. સાંભળો છો ને? ઓકે, સાંભળો જોઈએ. એ કે તમે મને મળ્યા, આપણે મારે કંઈક કહેવું હોય, તમારા 2-3 ઊભા તો હોય, હરે કૃષ્ણ કરતા હોય. અમારે લક્ષ્મીજીનો ડાયલોગ મારો નથી આ. એ કે તમારે અખિલ બ્રહ્માંડના નાથ થઈને બેઠા, ઘડીક પાતાળમાંથી કોઈક આવે ને, કોઈક પૃથ્વીમાંથી આવે ને, કે નરસિંહ મહેતા કાગળ લખે, ઉલકુલ મીરા ટપ કરે કરતા. એટલે મારે શું કરવાનું? એટલે કોઈને એન્ટ્રી આયા નહીં મળે. અને હું કહું એમ તમારે ભગવાન કે હમણાં ગરમ છે મામલા, એટલે આપણે શાંતિ રાખવાની. ભગવાન કે તું કે એમ, બધું તું કે એમ, તું કે એ ખાઈશું. એટલે ભક્તોને કીધું ખસકાવો નકર આવ્યું બનશે તમારું. એટલે બધા પંડા બહાર. લક્ષ્મીજી તો કોઈ કાંઈ અંદર નહીં, બસ હું જે જમાડું, હું જે દઈશ, 15 દિન હરખા કરવા છે. 15 દિન થાય હરખા કરતા ઘરવાળા. 15-20 વર્ષથી જે બગડેલા હોય એને લગ્ન કરો, એને 15 દિન થાય હરખા કરતા. બસ કરી બતાવે. લક્ષ્મી શું ન કરી શકે? શક્તિ છે ભાઈ, કરી દીધો. તો એટલા માટે રથયાત્રામાં વર્ણન છે કે 15 દીએ ભગવાને લક્ષ્મીજીને કીધું કે સાંભળ, શું એ કે 15 દીના વાણા વહી ગયા, અષાઢી બીજ આવી છે, 14 દી વયા ગયા આમ નામ તારી હારે, અને મારા ભક્તો બહાર મને જોવા તરશે, હું પણ એને જોવા તરશું. અને 15 દીથી એક મને બહાર જવા દે, એક આંટો મારો નહીં, તમારે ક્યાંય બહાર નથી જવાનું. સાંજે વયું આવીશ. આપણે કહે ને સાંજે વહેલા આવી, સાંજે પાછો પણ મારે રથમાં ચડી મારે બહાર નગર જવું, કારણ કે રોજ બહાર જવાળો માણસ તમે આમ. અને લક્ષ્મીજી કે મારામાં શું વાંધો છે? મેં તમારી સેવા નથી કીધી, હું રૂપાળી. કે રૂપાળા સેવા ગમે એટલા કરો તો સૌદે માણસ કંટાળે. એ કે આમાં બધું આવે. એ કે કંઈક હક તો આવું છે એનો, કંઈક બહાર આમ રોશની તો જોવા દે અંદર, હું સૂરજ કેવો ઉગ્યો છે શું છે. એટલે સાંજે જ તો ભગવાન લક્ષ્મીજીની પગે લાગી, પરમિશન લઈને સાંજે પાછો વહેલે હારે સૂરજ હાથમાં એ પહેલાં વયો આવીશ, પણ મારે બહારે જવું. તો લક્ષ્મીજીની પરમિશન લઈને ભગવાન રથ ઉપર ચડે છે. આવું ચૈતન્ય મહાપ્રભુએ વર્ણન કર્યું છે. તો રથયાત્રા જે ઉત્સવ છે ને બહુ આનંદ મંગળનો છે. હકીકત વાત શું છે ખબર? આ તો બહારની વાત છે પત્નીની, અંદરની વાત એ છે કે ભગવાન રૂકમણીને કહે છે કે તું બહુ મારી પત્ની બે, પણ તોય મને મારું વનરાવન ને મારી રાધા આગળ જવું છે. આ એકદમ અંદરનું છે.
પણ બધું ન કહેવાય અને અહીં આપણે પૂરું કરી. રથયાત્રા મતલબ ભગવાન બધાને છોડીને ક્યાં જાય છે? ગોપીઓ આગળ વ્રજમાં જાય છે. એમ ગોપી મંડળ માતાઓને મારી વિનંતી છે કે ભગવાન બધું છોડીને ગોપીઓ આગળ જતા હોય તો એવી ગોપીઓને પણ બધું છોડીને ભગવાન આગળ જ જવું. આપણે જેવું ભગવાન એવા આપણે. ભગવાન ભૂલતા નથી. ભગવાન બધું છોડીને રૂકમણી મહેલ પંડા ક્યાં જાય છે? વ્રજમાં. રથયાત્રા મતલબ ભગવાન રાધાને મળવા ક્યાં જાય છે? ગોપીને મળવા વૃંદાવન. આપણે પણ અષાઢી બીજ આવે છે. આપણો શું ભાવ હોવો જોઈએ? આપણા હૃદયને વંદરાવન બનાવવું છે. આપણા ભાવને ગોપીઓના ભાવમાં બનાવવો છે, તાકી ભગવાન સામે હાલીને વ્રજમાં અને આપણને મળવા આવે. આ રથયાત્રાનો ઓરિજિનલ મૂળ છે. તો જે કથા મેં અધૂરી મૂકી 14 દી હું કામ અથવા વિગ્રહ કેમ બન્યા, અને આ વિગ્રહ રાજા રોતો હતો ને કે મારા લીધે અધૂરા રહી ગયા, મેં વાટ જોઈ હોય તો પૂરા થઈ જાય. રાણી રોવે ગુંડીચા. ત્યારે ભગવાને વળી આકાશવાણીમાં કીધું જગન્નાથે કે આ વિગ્રહ પૂર્ણ છે. હું આ રૂપમાં જ પૂર્ણ. તા કે તમારા હાથ આંગળીઓ નથી, તમે તો વાંસળી વગાડો, ત્રિભંગ પગય નથી. તા કે એ વાંસળી વગાડવાળો, એ દ્વારિકાવાળો, વ્રજવાળો હું જ છું. પણ કળિયુગમાં મારું આ જ રૂપ પૂર્ણ છે. કેમ? તા કે કથા સાંભળતા સાંભળતા પ્રેમમાં હું પાગલ થઈ ગયો. પાગલ શબ્દ સમજો છો તમે? પ્રેમમાં જે ગળી જાય ને એને પાગલ કહેવાય. પા એટલે પ્રેમમાં જે ગળી જાય એને કહેવાય પાગલ. ને પાગલને વાહીથી વાંચો તો શું થાય? લ ગ પા. ભગવાનને પગે લાગે ને પાગલ. હરે કૃષ્ણ. લગ જા પેરો પે ગીર. પગે લાગી જાય એ પાગલ, ને પ્રેમમાં ગળી જાય એ પાગલ. ભગવાન કે હું ગોપીઓના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો, એટલે પ્રેમમાં હું ગળી ગયો છું, અને આ જ મારું પૂર્ણ રૂપ છે. અને આ જગન્નાથનું કરુણા પ્રેમનું જે પણ દર્શન કરે એ પણ કરુણાને પ્રેમથી પૂર્ણ બની જાય છે. બોલો જગન્નાથ સ્વામી કી. તો કમસે કમ કાંઈ યાદ ન રહે, પહેલું વાક્ય યાદ રહેવું જોઈએ, મારો સુધારો જરૂરી અને શક્ય છે. અને છેલ્લું વાક્ય શું છે? પ્રેમમાં પાગલ. પાગલ એટલે પ્રેમમાં, કનૈયાના પ્રેમમાં ગળી જવાનું છે, અને વાંહીથી વાંચો તો કનૈયાને પગે પડી જવાનું છે. આટલું સમજાઈ જાય તો પ્રસાદ લાવો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ. अभी तो कथा चालू कर ही नहीं पाया, लेकिन छुआ मैंने कथा ने जरीक आइडिया. क्या वही गई कलाक 1.5 कलाक पण કેટલી બધી આનંદની જ્ઞાનની વાતો તમને જાણવા મળી. જેમ તમે દર વખતે બી તરત જ ભૂલી જાઓ છો, હતા ને એવા થઈ જાય, એવા ને એવા આશા નથી આ વખતે અમને. આને તમે સિરિયસ લેજો, ભક્તિ કરજો, જીવનમાં ઉતારજો. માનવ જીવન ઈશ્વરે આપ્યું, એની ભગવાનની કદર કરી અને ભજન કરજો, ઓર ભગવાન સુખી રાખશે ને આપશે. તો બધા વ્યક્તિ અષાઢી બીજ રથયાત્રા આવે છે, હરે કૃષ્ણ મંત્રના જપ કરે, ગીતા ભાગવત વાંચે, અને જે કાંઈ આપણાથી બને ભગવાનની ભક્તોના સંગમાં સેવા થાય તો આપણું જીવન સુખી થશે. થેન્ક યુ. મેં બહુ ઘરના સમજી, દિલમાં આવે, આમ ચોખ્ખા ભાવથી કર્યું છે જે કાંઈ વર્ણન. છતાં કોઈને મારી વાતથી દુઃખ લાગ્યું હોય તો હું ક્ષમા માગું છું. પણ હું અહીંયા કોઈ મહાન ગુરુ ને સત્સંગને એવા મૂડમાં નથી. આપણા બધા ભાઈઓ છે, મિત્રો છે, ઘરે છે, હમણાં કંઈક મંદિર હોય ઓલું હોય તેમાં બધું હખણા રહેવું શીખ. આપણે બધું ઘરનો કાર્યક્રમ સમજી અને મેં આમ કેમ કહેવાય વાતચીત કરતા હોય એવી રીતે મેં કીધું છે. પણ છતાં ક્યારેક ચશ્મા ઊંધા કોકને હોય તો એ તકલીફ હોય, એટલે હું તમને ચોખવટ કરું છું કે હું ક્ષમા માગું છું કાંઈ મારા ભાવને અવળો લાગ્યો હોય તો. અને માણસ છે, ભૂલ તો થઈ બી જાય, પણ ભગવાન સાક્ષી છે, માફ કરે. હરે કૃષ્ણ. જગન્નાથ સ્વામી કી, શીલ પ્રભુપાદ કી. હૃદયથી ગોપી મંડળ અને પ્રત્યેક મેમ્બર પ્રત્યે મને તો બહુ આદર છે, ભાવ છે. જીવનમાં કંઈક તમારી લોકોની સેવા થઈ શકે તો અમારું સૌભાગ્ય છે. અને આપ સૌને વિનંતી છે, પરસ્પર પ્રેમ ભાવ જે જોયો તમારામાં એ સદા રહે, કોઈની નજર ન લાગે, અને ભેગા મળી હારે રહીને પ્રભુ કનૈયાને દ્વારકાધીશને રાજી કરતા રહ્યો. એ માટે રાધારાણી તમને ગોપી મંડળને શક્તિ આપે, ભક્તિ આપે, એવી શુભકામના. અને હવે હાથ ચૂકલું પ્રવચન પૂરું, બધા જાગી જાઓ અને પ્રસાદ લે.